અહીંયા જરાસંઘ જે છે એ પોતે ભૂદેવોને દાન આપવા માટે, જે યાચક આવે એને દાન આપવા માટે ઊભો છે અને ત્યાં લાઈનમાં ભગવાન, જો અહીંયા ભગવાન ભીખ માંગવા ઊભા છે. હા, એક જગ્યા હતી બર્બરીકની, બળિયા બાપજીની, જે મહાભારતના યુદ્ધમાં ભગવાન યાચક બન્યા બળિયા બાપજી પાસે, બર્બરીક પાસે, અને કીધું તારું મસ્તક ઉતારીને આપ, અહીંયા સ્તંભ પર ચડાવવા માટે, વજ્ર સ્તંભ પર ચડાવવા માટે જરૂરી છે. અને આમ બર્બરીકથી માથું માંગી ભગવાન યાચક બન્યા હતા. બીજી બાજુ અહીંયા બન્યું છે એવું કે ભગવાન જરાસંઘની સામે ઊભા છે, ભૂદેવનું રૂપ ધારણ કર્યું છે. ભગવાનને પણ મન થાય બ્રાહ્મણ બનવાનું, એવી જ્ઞાતિ છે. હા, આ જ્ઞાતિ એવી છે કે ભગવાનને બીજા કોઈ રૂપ ધરવાનું મન ન થયું, ભગવાન વારંવાર ભૂદેવ બન્યા છે રૂપ બદલાવીને. અને આમ જરાસંઘની સામે કીધું છે કે અમે માંગવા આવ્યા છે. ત્યારે જરાસંઘ ઓળખી ગયો છે, ક્ષત્રિય છો તમે, બ્રાહ્મણ નથી, આમ જરાસંઘે કીધું છે. અને જ્યાં આ જરાસંઘે આમ વાત કરી છે ને, ત્યાં તો ભગવાને કીધું છે કે તું, અમે માંગવા આવ્યા છે, તું આપી શકે તો આપ. અને આમ જરાસંઘે કીધું છે આવ્યા જ છો તો આપીશ. હા, અને કીધું છે ભગવાને તો મારે તારી સાથે યુદ્ધ જોઈએ છે, બીજું કશું નથી જોઈતું, તારી સાથે અમને યુદ્ધ જોઈએ છે. અને આમ જાણે યુદ્ધની વાત કરી છે ત્યારે જરાસંઘે કીધું છે કે જો અર્જુન સાથે નહીં લડું, કારણ કે એ નાનો છે, તમારી સાથે નહીં લડું કારણ કે તમે પરમાત્મા છો. આમ અને આ ભીમ છે ને એ મારા સમોવડીઓ છે. ભીમની સાથે મલ્લયુદ્ધ થયું છે, ગદા યુદ્ધ થયું છે, ને એમાં ભીમ હારતો રહ્યો છે. 28 દિવસ સુધી ભીમ 27 દિવસ સુધી હાર્યો છે. 28મા દિવસે ભગવાને એવું કીધું છે કે ભીમ આવી રીતે લડીશ ને તો જરાસંઘ મારી નાખશે, નહીં જીતવા દે. અને ત્યારે ભીમે કીધું છે ભગવાન કંઈક રસ્તો કરો. હા, અને ભગવાનની પાસે જઈને આમ પડદા રાખીએ ને તો ભગવાન કશું ના આપે, પણ એમ પડદા ઉતારીને કહીએ ને હું જેવો જેવો તારો, હા, મૂરખ છું, અનાડી છું, ગમાર છું, અપરાધી છું, હા, ગુનેગાર છું, પણ તારો છું પ્રભુ. આમ પડદા હટાવીને જ્યાં કહી દો ને ત્યારે ભગવાને મજબૂરી, એકદમ મજબૂર થઈને આવવું પડે કે જવું પડશે, હવે તો કંઈ બીજું કંઈ કામ નહીં આવે. અહીંયા જરાસંઘને જ્યારે વધ કરવાનો 28મા દિવસે છે ત્યારે ભીમને કીધું છે મારી સામે જોજે, હો, મારા નેત્રોથી નેત્રો મેળવજે. અને જ્યાં ભગવાનના નજરથી નજર મળી ભીમની, બાકી કશું રે. હા, ભગવાને આમ દર્ભનો એક છેડો લીધો, 2 કટકા કર્યા, એક છેડો આમ ફેંક્યો, એક છેડો આમ ફેંક્યો. કેમ? જરાસંઘ એવી વ્યક્તિ છે કે જેનું શરીર મળ્યું હતું જરા નામની રાક્ષસીને 2 કટકામાં, અને એ 2 કટકા ભેગા કર્યા ત્યારે આ બાળક મોટો થઈને જરાસંઘ નામે અહીંયા દૈત્ય બન્યો છે. એ જરાસંઘને મારવા માટે ભગવાને આ ઈશારો કર્યો છે. અને આમ ભીમે એને 2 વચ્ચેથી ચીરા કર્યા છે જરાસંઘના, એક ચીરો આમ ફેંક્યો છે, એક ચીરો આમ ફેંક્યો છે, અને હવે જરાસંઘનો વધ થયો છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી, અપને અપને માત પિતા કી જય. આગળ જતા યજ્ઞ કરવાની તૈયારી થઈ છે અને બધાએ પૂછ્યું છે યુધિષ્ઠિરને કે તમે અગ્ર પૂજા કોની કરશો, કારણ કે પૂજનમાં પહેલું પૂજન કરવાનું આવે, હા, અશ્વમેઘ યજ્ઞમાં. અને ત્યારે બધા એકબીજાના મોઢું જોઈ રહ્યા છે. ત્યારે સહદેવે કીધું છે કે અગ્ર પૂજા તો કાયમ કૃષ્ણની જ હોય. કેમ? લાક્ષાગ્રહ જુઓ કે અમે વનમાં ગયા તે જુઓ કે યુદ્ધમાં, મહાભારતના યુદ્ધમાં જુઓ, અમને બચાવવાવાળો કૃષ્ણ છે. અમારા યજ્ઞમાં કૃષ્ણનું જ અગ્ર પૂજન, પહેલું પૂજન થશે. સહદેવ આમ બોલ્યો છે. શિશુપાલે વિરોધ કર્યો છે, ના બને, આ તો ગોવાળિયો છે, ઉઘાડા પગે ફરવાવાળો, એને છાસ ચાટી ચાટીને એના દિવસ પૂરા થયા છે. જ્યારે કે આ શિશુપાલ આ ભગવાનના ફોઈનો દીકરો છે, શ્રુતકીર્તિ નામની એમની ફોઈ છે. ફોઈને આ બાળક જન્મ્યો ત્યારે 4 હાથવાળો હતો, આ શિશુપાલ 4 હાથવાળો હતો. અને જે આકાશવાણી થઈ હતી કે આ જે બાળક જેના ખોળામાં જશે અને એ વ્યક્તિના ખોળામાં ગયા પછી એના 4 હાથમાંથી 2 જ હાથ બાકી રહેશે, તે વ્યક્તિના હાથે એનો વધ થશે. અને જ્યારે કૃષ્ણ ભગવાન ફોઈના ઘરે ભાઈને રમાડવા ગયા, ભગવાનના ખોળામાં શિશુપાલને મૂકવામાં આવ્યો. નાનકડા એવા શિશુપાલના 4 હાથ હતા, એ ભગવાનના ખોળામાં આવ્યા પછી 2 જ હાથ રહ્યા. ત્યારે સુતકીર્તિ સમજી ગયા કે આ કૃષ્ણ શિશુપાલ એટલે મારા દીકરાનો વધ કરશે. ત્યારે માએ એના ચરણોમાં પડીને કૃષ્ણને વિનવણી કરી, પ્રભુ મારા દીકરાને ન મારતા, હો, તમે મામા ફોઈના થાવ છો, તારી ફોઈનો દીકરો છે, એને માફ કરજે, એને મારતો નહીં. અને ત્યારે ભગવાને હસતા હસતા કીધું, ફોઈ હું નહીં મારું, પણ 100 વખત એનું પાપ હું માફ કરીશ, 100 વખત અપશબ્દો માફ કરીશ, 101મી વખત નહીં,
100 વખત હું મારી ફોઈનો દીકરો છે એટલે માફ કરીશ, તારા માટે માફ કરીશ. અહીંયા શિશુપાલે અપશબ્દો બોલવાના ચાલુ કર્યા છે. કહેવાય છે ગુણીજનો દ્વારા કે શિશુપાલે જ્યારે અપશબ્દો બોલ્યા ને ભગવાને એકવાર બે વાર એને ટોક્યો, જોજે હો ભાઈ, હું તારો ભાઈ થાઉં છું, થોડી લાજ રાખજે હો, બોલવામાં થોડીક સભ્યતા રાખજે. અને આમ કૃષ્ણએ વારે વારે ટોક્યો છે. છેલ્લે જતા જ્યારે 99 વાર બોલ્યો છે અપશબ્દ, ત્યારે પણ ભગવાને એને ઊભો રાખીને કીધું છે, ભાઈલા થોડુંક ખમૈયા કર, થોડુંક સમજીને વાત કર, આમ અપશબ્દો આવી રીતે ન બોલ, ભરી સભામાં આવી રીતે અપશબ્દો ના બોલ. અને આમ સમજાવવા છતાં શિશુપાલ નથી સમજ્યો અને એના શબ્દમાં નીકળ્યો છે એક શબ્દ, દ્રૌપદીને તારું. આમ જ્યાં બોલવા ગયો છે ત્યાં ભગવાનના હાથ પરથી આ સુદર્શન ચક્ર નીકળ્યું છે. ભગવાનને પણ ખબર નથી રહી અને આ સુદર્શન ચક્ર શિશુપાલ જેવા દૈત્યના મસ્તકને છેદીને પાછું ભગવાનના હાથમાં આવીને અહીં ઊભું રહ્યું છે, સ્થાપિત થયું છે. અને એવા સમયે સભામાં હાહાકાર થયો છે. શિશુપાલનું શરીર તડપી રહ્યું છે અને એવા તડપતા શિશુપાલને જોઈને દુર્યોધને હાથમાં ગદા ઉપાડી છે, ભગવાન તરફ મારવા જઈ રહ્યો છે. અને એવા સમયે ત્યાં વડીલો બેઠા છે, એમણે દુર્યોધનને રોકીને કીધું છે, ભાઈ આ જે થયું ને એ બરાબર થયું છે, આમાં તારે પડવાની જરૂર નથી. આગળ જતાં કહેવામાં આવે છે કે દુર્યોધનના હાથે જ કૃષ્ણ ભગવાને આ જે અશ્વમેઘ થયો તો યુધિષ્ઠિરનો, પાંડવોનો, એમના દુર્યોધનના હાથે દાન કરાવ્યું છે. કેમ? કારણ દુર્યોધનના હાથમાં પદ્મ હતું. જન્મથી પદ્મ સાથે દુર્યોધન જન્મ્યો હતો. આ બધા રહસ્યો છે ભાગવતજીના. હા, અને એના માટે બહુ સુંદર કથા કરવા માટે સમય બહુ મોટો જોઈએ. અહીંયા બન્યું છે એવું કે પદ્મ દુર્યોધનના હાથમાં છે, જમણા હાથમાં, અને એટલે દુર્યોધનના હાથેથી જેટલું અપાય ને એટલું વધતું જાય, અક્ષય રહે. એના માટે ભગવાને અને દાન માટે ઊભો રાખ્યો છે કે તું પાંડવ તરફથી દાન આપજે. અહીંયા ભગવાને જે બધા જમ્યા છે ને એમની પતરાવડી ઉપાડી છે. હા, ભગવાન ખુદ સ્વયં દ્વારિકાનો નાથ, 56 કોટી યાદવનો ધણી અહીંયા પતરાવડા ઉપાડવા બેઠો છે, એઠું ઉપાડવા બેઠો છે. હા, કારણ જાણે છે માં અન્નપૂર્ણા જમીન પર પડી છે અને પગમાં ના આવવી જોઈએ. એક તો માં અન્નપૂર્ણાના આશીર્વાદ મળે, બીજી તરફ કોઈનું ઉઠાવેલું આ તમે એઠું ભાણું ઉઠાવશો ને તો એ જમ્યાનું પુણ્ય તમને મળશે. આ રીતે વાત છે. અહીંયા ભગવાને આ પાંડવોને યજ્ઞ પૂરો કર્યો છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી જય. આગળ જતાં બન્યું છે એવું કે મિત્ર સાલ્વ, શિશુપાલનો જે મિત્ર હતો એને પણ અહીંયા ઉદ્ધાર કરવામાં આવ્યો છે. આગળ જતાં બલરામજીના હાથે સૂતજીનો વધ થયો છે. જે આ કથા સાંભળી રહ્યા છે 88,000 મુનિઓ, ઋષિઓ, એમાં સૂતજી ને સૌનકજી છે, એમાંના સૂતજીનો અહીંયા વધ થયો છે. એટલે ભગવાનને ભૂદેવને મારવાનું, બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું છે એમ કહેવામાં આવ્યું છે. કારણ કે સૂતજી ભલે સૂત પુત્ર છે પણ સાથે સાથે એ ગ્રંથોનું વાંચન કરી રહ્યા છે, એટલે એમને મારવાનું પાપ લાગવાથી બલરામજીને તીર્થાટનમાં મોકલવામાં આવે છે. અહીંયા બલ્વ નામના દૈત્યને મારવામાં આવ્યો છે. અને આગળ જતાં સુદામા ચરિત્ર તરફ આપણે આગળ વધી રહ્યા છે. કહેવાય નહીં રે જાણેલી કદી, નહીં રે માણેલી, નહીં રે જાણેલી કદી, નહીં રે માણેલી, જેની ગોઠડી તોડાય નહીં તોડી, સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી, સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી. હા, દિન સુદામો આઈ દ્વારે ઊભો છે. કૃષ્ણ સુદામાની જોડી. અત્યારે જે ભાઈબંધો છે ને, તમારે ખાસ મિત્ર છે, બહેનો ને બેનપણીઓ છે, ખાસ બેનપણીઓ છે તો હાથ ઉપર કરજો. ખાસ બેનપણીઓ છે ને, અને ભાઈઓને ખાસ મિત્રો છે ને? હા, તો કેવી રીતે મિત્રતા નિભાવવી? અત્યારની મિત્રતા શું, ગલ્લે મળ્યા, છૂટા પડી ગયા. હા, આને મિત્રતા ના કહેવાય. પેલો પાછો ન પીતો હોય સિગરેટ કે માવો ના ખાતો હોય ને તો કહેલા તું ભાભીથી ગભરાય છે, હા તારી ઘરવાળીથી ગભરાય છે એટલે સિગરેટ નથી પીતો, એટલે તું માવો નથી ખાતો. આમ પાછા એને હૂળ આપે અને એને માવો ખાતો કરે પોતાની સાથે.
હા, આ મિત્રતા નહીં. મિત્રતા એ કે દૂધને પાણી જેવી, કે જ્યારે ચૂલા પર ચડે ને ત્યારે દૂધ એમ કે હું તારી સાથે, પાણી એમ કે હું તારી સાથે ભળ્યો ને દૂધ, તો મિત્ર તે મારું કિંમત વધારી દીધી. કોઈએ એવું ના કીધું કે આમાંથી પાણીની કિંમત નહીં આપીએ ને દૂધની કિંમત આપશું. હા, મિત્ર તે મારી કિંમત વધારી, એટલે આજે ચૂલા પર હું ચડું છું ને ત્યારે ચૂલા પર પહેલો હું બળી જઈશ, તને આંચ નહીં આવવા દઉં. मित्र ऐसा कीजिए ढाल सरीका होय, हाँ सुख में पीछे पड़ा रहे पर दुख में तो आगे होय. आवा मित्र, हाँ एवा मित्र करवा अने एवा मित्र बनवू કે સમાજમાં જ્યારે જ્યારે મિત્રને જ્યાં ક્યાંક તકલીફ હોય ને ત્યારે જઈને અડધી રાતે આપણે ઊભા રહી જવું. જરાય ગભરાતો નહીં હો. ભલે પૈસે ટકે મદદ ન કરી શકો ને તો કોઈ વ્યક્તિને આમ ખભે હાથ દઈને હૂંફ આપી દો ને શબ્દોથી, તો પણ માણસ જીવી જાય. મિત્ર બનીએ તો એવા બનીએ, નહીતર થૂક ના ઉડાડીએ કે હું તારો મિત્ર, હું તારી બેનપણી. હા, મારી સાસુના બેનપણી હતા. હું તો પરણીને આવી ત્યારે મારા સાસુ દેવ થઈ ગયેલા, મેં નથી જોયા. પણ ગામમાં એમ કહેવાય છે મારી સાસુ જેવી સુશીલ સ્ત્રી મેં નથી જોઈ. ગામના લોકો એવું કહે છે. આજે આવો મારા ગામમાં, એમ કહો કે રૂખી. મારા સસરાનું નામ મોહનભાઈ, મારી સાસુનું નામ રૂક્ષ્મણી. હા, અને બંને જણાને લડતા કોઈએ જોયા નહીં. અને પડોશમાં એની બેનપણી, અને એક કુસુમબેન નામની બેનપણી હતી મારી સાસુની, એને શાકની તકલીફ, રસોઈ માટે એને પૈસા ના મળે, એટલા ગરીબ, એના નાના નાના બાળકો. એટલે શું કરે મારી સાસુ, એમ કહેવાય છે કે રસોડાના બારણેથી પેલી કોઢ આવે ભેંસો બાંધવાની, એમાં એની બેનપણીને બોલાવી રાખે અને ત્યાંથી વાડકો ભરીને શાક રાંધી, પોતાનું શાક અડધું અને અડધું શાક એની બેનપણીનું, અને રોટલા એ પાછળના કોઢના દરવાજેથી આપી દે. આવી રીતે એણે છોકરા ભણાવ્યા, અને આજે એ છોકરાઓ ક્યાં ક્યાં મોટા થઈને આજે પણ મારી સાસુની જય જયકાર કરે છે. હા, બનીએ તો આવા વ્યક્તિ બનીએ કે કોઈનું દુઃખ સમજી શકીએ. અહીંયા સુદામા ગરીબ છે અને એની સુશીલ એવી પત્ની છે સુશીલા, અને સુશીલા જ્યાં એમની પત્ની છે એટલી સુશીલ છે કે ક્યારેય પતિને સામે એણે ઊંચા અવાજે વાત નથી કરી, તો એ તકલીફ તો શું કે. અહીંયા બન્યું છે એવું કે સુશીલાના શરીર પર જે સાડલો છે ને એ સાડલો કયા રંગનો ને કયા કપડાનો ને એ કેવી રીતે છે ડિઝાઇનવાળો એ ખબર નથી પડતી. એટલા સમયથી તો સુશીલાએ સાડી નથી ખરીદી. હા, ઘણા દિવસથી આજે એવું છે કે બાળકો રડી રહ્યા છે દૂધ પીવા માટે, અને સુશીલા પડોશમાંથી આ લોટ માંગી લાવે છે, પાણીમાં ઓગાળી ઓગાળીને બાળકોને પીવડાવે છે. હા, બાળકોના શરીર પર વસ્ત્રો નથી, અને ઠંડીના સમયમાં પડોશના ચૂલામાંથી રાખોડી લઈ આવે છે અને બાળકોના શરીર પર ચોળી ચોળીને આ બાળકોને ઠંડીમાં બચાવીને આમ સુવડાવે છે. આ સ્ત્રી છે. સ્ત્રી કોને કેવી કે પુરુષ કમાઈને લાવે ને, ઘરને મકાનને ઘર બનાવે ને, અને આ થોડુંક લાવ્યા હોય એમાં પણ બધાને આનંદથી જમાડે, એને સ્ત્રી કહેવાય, એને ગૃહિણી કહેવાય, એને ગૃહલક્ષ્મી કહેવાય. હા, અહીંયા સુદામા એકવાર બેઠા છે, આ સુશીલા આવી છે. સ્વામી, આટલા વખતથી હું તમને કશું નથી બોલી, પણ હવે મારે તમને કંઈક કહેવું છે. અને આમ જ્યાં સુશીલાએ વાત કરી છે ત્યારે આ સુદામાએ કીધું છે બોલો. અને ત્યારે સુશીલાએ કીધું છે, મેં સાંભળ્યું છે કે તમારા મિત્ર છે અને દ્વારિકાના રાજા છે, દ્વારિકાધીશ જે કૃષ્ણ છે તમારા લંગોટિયા યાર છે, તો તમે જાઓ ને, એને ઘરે જનારા બધાને મળે છે. એકવાર કૃષ્ણના દરવાજે જેણે હાથ લાંબો કર્યો ને એને જિંદગીમાં ક્યાંય પછી જોવાનું નથી રહેતું, આવું બધા કહે છે. તો તમારો તો મિત્ર છે, તમે જાઓ ને, કંઈક લઈને આવો ને. અત્યાર સુધી મેં મારા માટે નથી માંગ્યું, પણ પ્રભુ હવે આ બાળકોની ભૂખ મારાથી જોવાતી નથી, હવે મારા બાળકોને મારી નજર સામે મરતા હું ન જોઈ શકું. આમ જ્યાં સુશીલાએ કીધું છે ત્યાં સુદામા ઊભા થયા છે, લાકડીના ટેકે. જર્જર એવું શરીર થઈ ગયું છે ભૂખને કારણે. આમ અશક્તિવાળું શરીર લઈને સુદામા ઊભા થયા છે. ઊભા થયા છે ને પાછા બેસી ગયા છે, વિચાર કર્યો છે, ના ના, હું ના માંગી શકું. હા, એ મારો મિત્ર હોય તો પણ શું થયું, હું લાંબો હાથ ના કરી શકું. અને આમ સુદામા બેસી ગયા છે. ફરીવાર આ સુશીલાએ આવીને કીધું છે, સ્વામી તમે મારું નહીં, તમારું નહીં, આપણા બાળકોનું તો જુઓ. આપણી ફરજ છે ને કે આપણા બાળકોને સારી રીતે ભોજન તો આપી શકીએ, એટલું તો હોવું જોઈએ ને. તમે વધારે ન માંગશો, ચાલો તમે માંગશો જ નહીં. હા, પણ તમે જાઓ તો ખરા. આટલા વખતથી તમારા મિત્રને તમે નથી મળ્યા, સાદીપણીના આશ્રમમાં મળ્યા હતા, પછી નથી મળ્યા. જાઓ ને, કશું માંગતા નહીં, કશું બોલતા નહીં, તમારી તકલીફ ના કહેશો, પણ જઈને તમારા મિત્રને મળી તો આવો. તમને મન થતું હશે ને કે તમારા મિત્રને મળો.
અને આમ જ્યાં કીધું ત્યાં અંદર દબાયેલી લાગણીઓ સુદામાની ઊભી થઈ છે અને સુદામા ઊભા થયા છે લાકડી લઈને ત્યાં સુદામા આગળ ચાલ્યા છે. દરવાજા આગળ આવીને આ ઝૂંપડીના દરવાજે ઊભા રહ્યા છે અને પાછા વિચાર કરી રહ્યા છે, સુશીલા જવું તો ખરો, પણ ભાગ્યવાન મળવા જવું અને હાથ ખાલો લઈને જવું, આ ખાલી હાથે મારા મિત્રને મળવા જવું સારું લાગે? હું એનાથી મોટો છું, હા આ મને શોભા ના આપે. આમ કરીને આ સુદામા પાછો બેસી ગયો છે. હા, કે મેં કાલે કીધું હતું કે સફેદ ફકીર હોય છે સમાજમાં, સફેદ ફકીર કે જે આપણાને લાગે કે મધ્યમ વર્ગના હિન્દુઓ છે અને એ લોકો ના તમને તમારી એમની તકલીફ કહી શકે, ના તમારી પાસે હાથ લાંબો ના કરી શકે, માંગી ના શકે. એવા સફેદ ફકીરોને તમારાથી બને એટલું દાન કરજો. છાનામાના એના છોકરાની ફી ભરી આવજો, છાનામાના એના ઘરે આમ રાશન ભરી આપજો. ભગવાન તમને અખંડ માં અન્નપૂર્ણા રહે એવા આશીર્વાદ દેશે. હા, તમારું શરીર નિરોગી રહે એવો આશીર્વાદ હું એડવાન્સમાં આપું છું અહીંથી. પણ આવી રીતે તમારા જ સમાજમાં હું તો કહું છું, તમારી પાસે 5-25 બચ્યા હોય ને તો બીજા ભિખારીને ના આપતા, પણ પહેલાં તમારી બેન દીકરીઓની ઉપર નજર કરજો. જો તમારી બેન દીકરીઓને કંઈક ઓછું પડતું હોય ને બાળકો ભણાવવામાં જીવવામાં, તો એને મદદ કરજો. તમારી બેન સગી બહેનોને બરાબર હોય ને જીવન, તમારી પાસે 5-25 વધારે હોય ને, તમારી માસીની કાકીની દીકરીઓની સામે જોજો. એને તકલીફ હોય ને એને પહેલાં આપજો. હા, નહીતર ભગવાન રાજી નહીં રહે. કરોડોપતિ હશો ને તો 5-5, 10-10 વર્ષ સુધી ખાટલામાં ને નળીઓ નાખીને જીવવું પડશે. હા, તમારી પાસે હશે ને તમે નહીં આપો તો. હા, અહીંયા